નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મેઘા અગ્રાવત। જોઈએ સમાચાર વિગતવાર। દેવગઢ બારિયાના મેન્દ્રા ચોકડી પાસે આવેલા એક ગોડાઉનમાંથી ગેરકાયદે સંગ્રહ કરાયેલ ડીએપી ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે। ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો વચ્ચે ખેતી વિભાગે વહેલી સવારે હાથ ધરેલી તપાસમાં 400થી વધુ બેગ ડીએપી ખાતર મળી આવ્યું છે। આ જથ્થો કાળા બજારમાં વેચાણ માટે સંગ્રહ કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। દેવગઢ બારિયામાં હાલ ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતરની પેઢીઓ બહાર લાંબી કતારોમાં ઊભા રહી ખાતર ખરીદવા મજબૂર બન્યા છે। ખાતરની અછત હોવાની ફરિયાદો વચ્ચે કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી વધુ ભાવ વસૂલવામાં આવતો હોવાની રજૂઆતો પણ સામે આવી હતી। ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્રની વારંવાર ફરિયાદો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે દાહોદ જિલ્લાના નાયબ ખેતી નિયામક સીએમ પટેલને ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદના આધારે નાયબ ખેતી નિયામક સીએમ પટેલ અને તેમની ટીમે વહેલી સવારે દેવગઢ બારિયાના મેન્દ્રા ચોકડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એક ગોડાઉનમાંથી 400થી વધુ બેગ ડીએપી ખાતરનો જથ્થો મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। તપાસમાં ગોડાઉન બોરિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે। ખાતરની અછત વચ્ચે આટલો મોટો જથ્થો ગોડાઉનમાં સંગ્રહિત કરાયો હોવાને કારણે ખાતરનો કાળા બજારમાં ઉપયોગ થતો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મામલે ખેતી વિભાગે ગેરકાયદે સંગ્રહ કરનારા અને કાળા બજાર કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે। નાયબ ખેતી નિયામક સીએમ પટેલે ગેરકાયદે રીતે ખાતરનો સંગ્રહ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવાની સાથે જરૂરી જણાય તો લાયસન્સ રદ કરવાની પણ વાત કરી છે। હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય ત્યારે આટલો મોટો જથ્થો સંગ્રહ કરનાર જવાબદારો સામે તંત્ર ખરેખર કેટલી કડક કાર્યવાહી કરશે। ખેડૂતોને સમયસર અને યોગ્ય ભાવે ખાતર મળે તે માટે હવે તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે। રિપોર્ટર સૈફ ખાન પઠાણ।